જય માં મંગલ સવારના બધાને ગુડ મોર્નિંગ। અને અત્યારમાં તો સવારમાં છે ને ગાયકા નાહી ધોઈને ફ્રેશ થઈને ગાયક આવી આવ્યા છે વાડીએ। એમાં એવું છે કે આપણે આમાં છે ને રોપ બહુ તૂટ્યો છે। હું કાલ કહેતી હતી કે આપણે પછી ટેલર રાખી લેશું અને કાઢી લેશું। જો આવી રીતની કળિયું છે મસ્તીનું, એટલામાંથી વીણન જાય એટલું થઈ ગયું છે। મુસન પપ્પાને આજ ઘડી ઘેરે રાખ્યા છે। મેં કીધું એટલું ટેલર રખાઈ જાય અને થોડું ખડ ને એવું પડ્યું છે। તો અત્યારમાં વિયાવાસી વાડીએ જવો તન્વિષાબેનને આંકે છે અને ઉત્સવભાઈ પણ એની ચેનલમાં છે ને હાલો એવું છે કાંક જો આવી રીતનું આંકી નાખીને આપણે વાવણીઓ છે ને એમાં 4 હાથી ભેગા છે। જો લઠાતું જાય પછી કળિયું હંકાતું જાય અને ઓલું શું કહેવાય કે દંતાળે હંકાતો જાય ભાઈ, એવી રીતનું એમાં 4 હાથી ભેગા છે। આપણે 4 હાથી હાલી જાય એવું છે કાંક। જવો આમાં તૂટી છે બહુ વસ્તે, આવી રીતની કળી બધી તૂટી ગઈ છે ફર્સ્ટ ક્લાસ। જો પછી આંકવું જ પડે ને, અત્યારે હોય લઈ ન લઈ તો પછી આપણે શું કામમાં આવે। જવું સંતવા આંકે છે। જવો તન્વિષાબેન ઊભા છે અને ઓલી બે બેનોને કેવી નીકળે છે કળિયું। આવી રીતનું આંકાતું જાય છે ફર્સ્ટ ક્લાસ। અને ઉત્સવ કળિયું કેટલું તૂટેલું છે બેટા, આમ જોઈ લ્યો અહીંયા। આવી રીતની કળી તૂટી ગયેલી છે બહુ જ તે, અને એ કળી તો બહુ સરસ હોય। હવે વીણી તો લઈ ભાગમાં હોય એટલી રે, પણ વીણવી તો પડશે જ તે। આમાં તો બહુ નથી તૂટી, આ 2-4 કેરામાં જ બહુ તૂટી છે। આમાં પાછું મારી નાખી નાખજો, રોપ માથે ન જાય। કહો તો શું પાછું લઈ નાખી નાખો। હા હા લે તે તમારે ડુંગળી ખાવી ફેમિલીને ખાવી હોય તો પોગી જાવ એમ। હાલો એવું છે કાંક। જો મમ્મી ટ્રેક્ટર હકારવા માંડ્યા છે, કળિયું હકારે છે મમ્મી। તો આપણે જો તગારું ભરી લીધું છે મસ્તીનું, અને જો આવી રીતનું કાંક કળિયું નીકળ્યું છે અને 2 કેરા જ વીણા છે કા બેન, હજી 1.5 જ તે, એક અડધો અને એક આખો ને ઓલી ડોલ હજી ભરી છે અને વીણવાનું છે શરૂ। ને ઉત્સન પપ્પાની જો વહી ગયા છે, ટેલર રાખી નાખ્યું છે ને એ વહી ગયા છે ઘરે, અને આપણે હવે મળીએ વીણવા ફટાફટ। ફેમિલી આપણે જો રોપ બોપ બધોય વીણીને કમ્પ્લીટ કરી નાખ્યો અને ચા બનાવવાની તૈયારી કરી। તાપ કેવો ફર્સ્ટ ક્લાસ થાય છે, પણ ચા ન બનાવી કા તાપ કર્યો કમ્પ્લીટ, બધું સોલે દૂધ ગરમ મેક્યું, ચા મોરસ ઘેર બોલાઈ ગયું પાછું નાખી દીધું દૂધ બરણીમાં, હવે ઘરે ગયું પાછું ભરી લીધી બરણી અને ચાના વાસણ મેકી દીધા હંકેલીને જવો પાછા। અને હવે જાય આપણે હવે છે ને હું રોપ બધો વીણી લીધો છે, બતાવું કેટલો જોઈએ એમ, અને પછી ઘડીક એવું લાગે તો હાંઠિયું વેવીએ કા। હાલો એવું છે કાંક, હાંઠિયું વેવીએ ને પછી આપણે છે ને ખેડાઈ જાય ને તો ઢેફામાં વેવીને હવે કાલ વરું ખેડી નાખવું જોઈશે કા 1-2 દિવસમાં। એટલે આપણે રોપ ખડકવાનો છે તે હાંઠિયું વેવવું પડશે, ઓલા શેઠે છે તે, એટલે વેવી નાખી એવું છે કાંક। અને બધા હવાણ કરવા બેસી ગયા હતા ઘડીક, એ ચા પાણી પી લઈએ અને હવાણ કરીએ ઘડીક બેસી, પણ હવે સામરસ ઘરે ભૂલાઈ ગયું એટલે હવે ઘરે જઈને ચા પીશું કા। સારું હાલો ત્યારે હવે રોપ બતાવી દઉં કેટલો છો એ ધીમે ધીમે જાય છે। અને બીજો પોપી ઉત્સન પપ્પાએ છે ને પાડી દીધો છે એક, આજ ટેલરે પાડ્યો કા એક પોપીઓ। બધા પોપિયા બધા નીચે પડ્યા છે ત્યાં જરા તે, અને એવું છે કાંક। અહીંયા તો શું છે કે ખેડાઈ જાય એટલે થોડા એવું કામ હોય આપણે, એટલો આપણે મણક રોપ વીણી નાખ્યો છે સરસ મજાનો।
અને આ છે ને આપણે 2 કેરા જેટલા રોપાઈ જાય અને અત્યારે છે ને નો વીણી તો પછી શું કરવું, આપણે એટલા હાટું ઘટ્યું હોય તો વેસાતું લેવા જવું પડે અને એટલો રોપ થઈ ગયો. અને હવે હાલો બીજું કામ કરી. તો ચાલો ફેમિલી, આપણે હાંઠિયું બધી વેવી નાખી હતી. ત્યાં આપણે મેળો કરવાનો છે એટલે રોપ ખડકવાનું છે, તો હાંઠી વેવવાની હતી, વેવી નાખી. પછી તો એટલો તડકો લાગ્યો ને તે કાંઈ સમય જ ન રહ્યો, કાતરનું કાંઈ સમય જ ન રહ્યો વિડીયો બનાવવાનો. અને પછી તો આવતા રહ્યા ઘરે આવીને રસોઈ બનાવી. આજ બેન ગઈ હતી છે એક જગ્યાએ શરીમતમાં, એટલે એ ઘરે નહોતી, એટલે આવીને રસોઈ બનાવી. ગુવારનું શાક બનાવ્યું અને તન્વિષાબેને રોટલા બનાવ્યા ચૂલે. અને પછી તો આપણે આ ઘડીએ જો ઘડીક આરામ કરી ગયા હતા. 2 વાગ્યાના બકાલું વહી ગયું, પછી આરામ કરી ગયા હતા. ને તે અત્યારે વાગવા આવ્યા છે 3:45. અને જાગીને આપણે ભેંસુને પાવા રહ્યા હતા. બહુ ગરમી થતી, મોટર ચાલુ કરીને નાહી નાખ્યા પાછા. અને પાછા એ કપડાં બદલી લીધા અને હવે અણું ને એવું કરીએ છીએ. મેં કીધું આજ તો બ્લોકે ન શરૂ કરાણો ને બહુ તડકો જ એવો લાગ્યો હતો. એવું છે કાંક ફેમિલી, તમારે કેવી ગરમી થતી હોય એ કહેજો. અમારે તો બહુ ગરમી પડે છે. ચાલો ફેમિલી, અત્યારે છે ને વાગી ગયા છે 5. અને જો વરસાદનું તો બહુ બળ છે અત્યારે. વરસાદ જો બીજી ભાતનું વાતાવરણ થઈ ગયું છે. અને દી બતાતો નથી, કાં એવું વાતાવરણ થઈ ગયું છે. જો 2 બહેનું છે ને કપડાં ધોવા બેઠી ગયું. આમ જુઓ 5 વાગી ગયા છે અને ગરમી થઈ ગઈ છે, તે કપડાં ધોવા બેસી ગયું છે. અને આપણે જો બાસકા અહીંયા પડ્યા છે ને વાતાવરણ કેવું થઈ ગયું છે જોઈ લો તમે. અને કૃષ્ણાબેન જો ખાય છે અને દેવાંશીબેન બેસી ગયા છે. અને વાતાવરણ આવું થઈ ગયું છે અત્યારમાં. અને હવે આપણે જઈએ છીએ બકાલું ઉતારવા. બકાલામાં છોળા ઉતારવા છે અત્યારે, શાક બનાવવા રસોઈ. તો ચાલો ફેમિલી, આપણે ધીમે ધીમે જઈએ વાડીમાં, થોડુંક બકાલું ઉતારી લઈએ. અને હમણાં આપણે શાક બનાવવું જશે. જવા અમારે રૂહીબેન આવે એવા છે મામાને ઘરેથી. કા રૂહી જવો હાલ. ચાલો ફેમિલી, હવે આવી ગયા છીએ આપણે વાડીમાં. અને વાડીમાં હું તમને બતાવું આપણા સોળા તો આપણે અવારનવાર જોતા જ હશો વિડીયોમાં, અને ઉતારતા હોય એ જોતા હશો. તો આપણે ક્યારેક શાક બને છે. તો આપણે જો આવા સોળા છે અને ઉતારી લઈએ શાક બનાવવા. મસ્ત મજાના જુઓ, એક શાકના ઉતારી લઈએ. હાલો એવું છે કાંક. ચાલો તો શીંગું તોડવાનું કરી દઈએ શરૂ. આપણે મસ્ત મજાની શીંગું છે અને થોડાક તોડી લઈએ શાક બનાવવા. અત્યારે આવા છે ફેમિલી કાંક. ચાલો ફેમિલી, એટલામાંથી આપણે ચોળા વીણી લીધા છે એક શાકના, કાથરોટ ભરીને. જો આવી રીતના વીણી લીધા છે. અને ચોળાનું શાક તો કાલે હતું આપણે, પણ દેશી સોળીનું હતું ઝીણી. અને અત્યારે આપણે વાડીમાંથી તોડી લીધા છે ફેમિલી. એટલા આપણે સોળા તોડી લીધા છે, ઉતારી લીધા. અને હવે આપણે ખૂટી નાખી ઘરે જઈને, પછી શાક મેકી દઈએ. અત્યારે 5:30 થઈ ગયા છે. હાલો એવું છે કાંક. મસ્ત મજાના ચોળા આપણે ખૂટી નાખ્યા છે. અને આપણે બનાવવું છે આવી રીતનું ચોળા ખૂટીને શાક બનાવવાનું છે. આ બહુ મસ્તીનું થાય, ટેસ્ટી થાય અને સરસ મજાનું થાય. કાલ તો આપણે કટિંગ કરીને જ બનાવ્યું હતું અને આજ અડધું કટિંગ કરીને બનાવવાનું છે. હાલો ચોળા ખૂટી નાખ્યા છે સરસ મજાનું અને બનાવી નાખી શાક. બેનું કપડાં ધોઈ નાખ્યા છે અને આપણે શાક બનાવી નાખ્યું છે અને રસોઈ થઈ ગઈ છે કમ્પ્લીટ. અને આ સાથે જ આજના વ્લોગને એન્ડ આપીએ છીએ. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.